નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ચાલો વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી આપણું આ જે ચાલુ ચેપ્ટર છે એની વાત કરીએ. આજે આપણે ઉદાહરણ નંબર 8ની ચર્ચા કરશું. ઉદાહરણ નંબર 8 આપણને શું કહે છે કે કોઈ એક વિસ્ટન બ્રિજની રચના આપણને આપી છે. જોવો જોઈએ, આકૃતિમાં દર્શાવેલી છે એ પ્રમાણે. તો રકમની અંદર આપણે શું આપ્યું છે એની ચર્ચા કરીએ તો આપણે એવું કીધું છે કે એ અને બી વચ્ચે 100 ઓહમનો અવરોધ જોડેલો છે, બી અને સી વચ્ચે 10 ઓહમનો અવરોધ જોડેલો છે, સી અને ડી વચ્ચે 5 ઓહમનો અવરોધ જોડેલો છે, એ અને ડી વચ્ચે 60 ઓહમનો અવરોધ જોડેલો છે તથા આ વિસ્ટન બ્રિજના ચતુષ્કોણના વિકર્ણના બિંદુઓ એ અને સી વચ્ચે 10 વોલ્ટેજનું ઈએમએફ ધરાવતી અને જેનો આંતરિક અવરોધ અવગણ્ય હોય એવી એક બેટરી જોડેલી છે. પછી એના બીજા વિકર્ણના બિંદુઓ બી અને ડી વચ્ચે જેનો આંતરિક અવરોધ 15 ઓહમ હોય તેવું ગેલ્વેનોમીટર જોડેલું છે. આટલું આપણને રકમમાં આપ્યું છે. તો પૂછ્યું શું છે એની ચર્ચા કરીએ તો આપણને રકમમાં આ આકૃતિ આપેલી છે. એમાંથી આપણે કીધું છે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે એ આપણે શોધવાનો છે. એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ IG નું મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિની અંદર આપણે આપ્યું છે કે કુલ પ્રવાહ બેટરીમાંથી નીકળતો કુલ પ્રવાહ I છે કે જે એ પાસે જંકશન છે તેમાંથી એ થી બી તરફ I1 જેટલો પ્રવાહ પસાર થાય અને એ થી ડી તરફ I2 જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે જુઓ, આ એ થી બી તરફ પાછું બી બિંદુએ જંકશન છે. રેડી? તો બી બિંદુએ જંકશન છે ત્યાંથી એક બી થી ડી તરફ એટલે કે ગેલ્વેનોમીટરમાંથી IG જેટલો પ્રવાહ પસાર થાય. તો બાકીનો પ્રવાહ કેમાં જાય? બી થી સી તરફ. તો I માંથી IG જેટલો અહીંયા જાય તો I1 માઇનસ IG જેટલો પ્રવાહ બી થી સી તરફ જશે. રેડી? એવી જ રીતે અહીંયા વાત કરો તો IG જેટલો પ્રવાહ અહીંયા ડી બિંદુએ મળે અને I2 જેટલો પ્રવાહ પણ ડી બિંદુએ મળે. બંને ભેગા થઈ અને બંનેનો સરવાળો થાય છે જંકશનના નિયમ પ્રમાણે. તો ડી થી સી તરફ I2 પ્લસ IG જેટલો પ્રવાહ પાછો સી બિંદુએ ભેગો થાય અને કુલ પ્રવાહ I જેટલો થઈ જાય. કેટલો થઈ જાય? I જેટલો થઈ જાય. ક્લિયર છે? ચાલો હવે આપણને અહીંયા આપેલું શું છે એની વાત કરીએ તો દરેકે દરેકના અવરોધ આપી દીધા છે. એટલે કે આપેલ વિસ્ટન બ્રિજની ચારેય ભુજાઓ સાથે જોડેલા અવરોધોના મૂલ્ય આપણને આપ્યા છે. તો આપણે શોધવાનું કીધું છે કે આ બી અને ડી વચ્ચે જોડેલા ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ IG શોધવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિસ્ટન બ્રિજ આપણે જ્યારે ભણ્યા ત્યારે આપણે વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ એટલે શું એની ચર્ચા કરી હતી. એટલે કે R1 ના છેદમાં R2 બરાબર R3 ના છેદમાં R4 થાય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થાય. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થાય. પરંતુ અહીંયા એવું થતું નથી. જોવો જોઈએ, અવરોધોનો ગુણોત્તર સમાન થતો નથી. એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થશે નહીં. તો કેટલો થશે એ આપણે શોધવાનું કીધું છે. તો આપણે શું કરશું? અહીંયા બંધ ગાળાઓ લેવા પડશે. એટલે કે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો પડશે. ચાલો, જે કંઈ પણ આપેલું છે એ આપણે અહીંયા દર્શાવેલું જ છે. એ અને બી વચ્ચે અવરોધ 100 ઓહમ છે, બી અને સી વચ્ચે 10 ઓહમ છે, સી અને ડી વચ્ચે 5 ઓહમ છે, એ અને ડી વચ્ચે 60 ઓહમ છે અને બી અને ડી વચ્ચે જોડેલા ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ 15 ઓહમ જેટલો છે, જે આપણે રકમની અંદર આપ્યો છે. ક્લિયર છે? ચાલો, તો હવે અહીંયા હું બંધ ગાળો લઉં છું. બંધ ગાળો એ ડી બી એ, બંધ ગાળો એ ડી બી એ. તો ચાલો જોઈએ આકૃતિ પરથી બંધ ગાળો એ ડી બી એ માટે કિર્ચોફનો
નિયમ વાપરતા. રેડી? તો કિર્ચોફનો નિયમ વાપરો. એ થી ડી તરફ જાઓ છો, પ્રવાહની દિશામાં જ જઈએ છીએ, તો વિદ્યુત સ્થિતિમાન આ અવરોધનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? ઋણ હોય. તો અવરોધ કેટલો છે? 60. પ્રવાહ કેટલો છે? I2. તો શું થશે? -60 I2. હવે ડી થી બી તરફ જાઓ છો, એ થી ડી, ડી થી બી. તો ડી થી બી તરફ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ, તો પ્લસ કેટલો ઓહમ અવરોધ છે? 15. અને પ્રવાહ કેટલો છે? IG જેટલો. ક્લિયર છે? હવે બી થી એ તરફ, બી થી એ તરફ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ, તો પ્લસ 100 ઇન્ટુ I1 ઇઝ ઇક્વલ ટુ 0. એકદમ સરળ છે. ચાલો આમાંથી ક્રમમાં ગોઠવી અને કોમન નીકળતા હોય ને કોમન કાઢીએ. તો પહેલા હું આને I1 ને લખીશ, તો આમાંથી કોમન શું નીકળે જોવો જોઈએ. કોમન શું નીકળશે? 5. રેડી? તો 20 પંચા 100, 5 કોમન કાઢીને ઓ બાજુ જવા દો એટલે શૂન્ય થઈ જાય. તો 20 I1 અને આગળ લખું છું 20 I1, પછી I2 વાળા પદને 12 પંચા 60 માઇનસ 12 I2, 5 તરી 15 પ્લસ 3IG બરાબર 0. દરેકમાંથી 5 ને કોમન કાઢી લીધા છે અને 0 બાજુ જવા દીધા એટલે શૂન્ય થઈ જવાના છે. એટલે આ આપણને સમીકરણ નંબર 1 મળ્યું. સમીકરણ નંબર 1 મળ્યું. હવે આપણે શું કરશું? તો કે બીજો બંધગાળો લેશું. બીજો બંધગાળો, નાનો બંધગાળો કોઈ પણ લઈ શકો. ચાલો વિવિધ હવે લઈએ બંધગાળો BC. BC DB, B થી C, C થી D, D થી B. તો લઈએ BC DB માટે કિર્ચોફનો નિયમ લગાડતા. તો B થી C તરફ પ્રવાહની દિશામાં જ જઈએ છીએ. ખાસ જોવાનું છે, પ્રવાહની દિશામાં જ જઈએ છીએ. 10 ઓહમ અવરોધ છે, પ્રવાહ I1 માઇનસ IG છે. તો શું લખાશે? -10, કારણ કે ઋણ હોય એની અંદર I1 માઇનસ IG. C થી D તરફ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ એટલે ધન લેવાનું છે, એટલે પ્લસ 5 ઓહમ અવરોધ. પ્રવાહ કેટલો છે? I2 પ્લસ IG. I2 પ્લસ IG. V ઇઝ ઇક્વલ ટુ I પ્રમાણે છે. ડી થી બી બિંદુએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં પાછું પ્લસ. કેટલો અવરોધ છે? 15 ઓહમનો. પ્રવાહ કેટલો છે? IG ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો બધાને પેલા કૌંસ છોડી દઈએ. શું થશે? -10 I1 માઇનસ માઇનસ પ્લસ 10 IG પ્લસ 5 I2 પ્લસ 5 IG બંનેને ગુણાય પ્લસ 15 IG ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર છે? હવે જુઓ જોઈએ અહીંયા પેલા હું 10 વાળાને એમને જ લખી નાખું છું, કારણ કે I1 બીજે ક્યાંય છે જ નહીં. 10 I1 પ્લસ હવે I2 વાળા પદ કેટલા છે? તો કે એક જ છે. જુઓ જોઈએ આમાં. રેડી? તો આ I2 છે એ 5 I2 હવે લખીશ, કારણ કે અહીંયા આપણે I2 ને ક્રમમાં લીધો છે. 5 I2. હાલો હવે IG કેટલા? 10 ને 5 15 ને 15 30. તો પ્લસ 30 IG બરાબર 0. હવે જો હું આમાંથી કોમન કાઢી પણ શકું અને ન કાઢવા હોય તો ચાલશે, કારણ કે પછી આની સાથે આપણે લોપની પ્રક્રિયા કરશું. એટલે અત્યારે આપણે અહીંયા કાઢતા નથી. એટલે હું આને સમીકરણ નંબર 2 આપી દઉં. તો જોવો જોઈએ સમીકરણ 1 અને સમીકરણ 2 માં, સમીકરણ 1 અને સમીકરણ 2 માંથી આપણે I1 ને ઉડાડી દેવા હોય તો શું કરવું જોઈએ? તો કે સમીકરણ 2 ને 2 વડે ગુણી સમીકરણ 1 સાથે સરવાળો કરતા. સમીકરણ 2 ને શું કર્યા છે? 2 વડે ગુણી સમીકરણ 1 સાથે સરવાળો કરવો જોઈએ. અહીંયા લખું છું સમીકરણ 2 ને કેટલા વડે?
2 વડે ગુણી સમીકરણ 1 સાથે સરવાળો કરતા હાલો પહેલા હું સમીકરણ કયું તો કે 1 ને એમને લખી નાખો શું થશે માટે 20i1 માઇનસ 12i2 પ્લસ 3ig ઇઝ ઇક્વલ ટુ 0 રેડી હવે આને 2 વડે ગુણવાના તો 10 દુ 20 એટલે કે માઇનસ 20i1 5 દુ 10i2 પ્લસ 10i2 પ્લસ 2 વડે ગુણો 30 દુ 60ig ઇઝ ઇક્વલ ટુ 0 રેડી હાલો સરવાળો કર્યો છે તો આ 2 ઉડી જાય 12 માંથી 10 જાય એટલે માઇનસ 2i2 પ્લસ 63ig ઇઝ ઇક્વલ ટુ 0 63ig ને ઓલી બાજુ જવા દો શું થશે માઇનસ 2i2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 63ig હાલો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય રેડી એટલે અત્યારે હું અહીંયા માઇનસ જ રાખું છું નીચે પ્લસ લખી નાખીશ 2 ને નીચે જવા દો શું થાય i2 બરાબર 63/2 ig હાલો i2 આપણને ig ના સ્વરૂપમાં મળ્યો i2 આપણને ig ના સ્વરૂપમાં મળ્યો એટલે એનો મીનિંગ એવો થયો કે હવે જે આપણે સમીકરણ મેળવીશું એમાં i2 ની કિંમત મૂકશું તો જોવો જોઈએ હવે હું ત્રીજો બંધગાળો લઉં છું ત્રીજો બંધગાળો એટલે કયો તો કે a d c e a તો ચાલો બંધગાળો ADC EA માટે કિર્ચોફનો નિયમ લગાડો તો શું થશે A થી D બિંદુએ જાઓ -60i2 -60i2 પ્રવાહની દિશામાં જ D થી C -5 હવે સીધું લખું છું આને લાગુ પડશે -5i2 -5ig રેડી ચાલો પ્લસ ક્યાં ગયા ઋણની અંદર તરફ જાઓ તો પ્લસ 10 વોલ્ટેજ છે બરાબર 0 એકદમ સરળ છે ચાલો આમાંથી કોમન શું નીકળે છે પહેલા તો આને લખી નાખીએ ચાલો શું થાય -65i2 -5ig ઇઝ ઇક્વલ ટુ ઓલી બાજુ લઈ જાઓ તો -10 -5 કોમન કાઢો -5 કોમન કાઢું આ બાજુ જવા દો શું થાય 13 × 5 = 13i2 પ્લસ ig આમ નીચે જવા દો -5 ને તો 5 દુ 10 માઇનસ માઇનસ પ્લસ બરાબર 2 આ સમીકરણ છે એટલે કે આને સમીકરણ નંબર 3 આપો તો જોવો જોઈએ i2 ની કિંમત આમાં મૂકો તો ig મળે તો અહીંયા લખીએ i2 ની કિંમત સમીકરણ i2 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા હાલો i2 ની કિંમત સમીકરણ 3 માં મૂકો તો 13 ઇન્ટુ એટલે કૌંસમાં પણ લખી શકો i2 ની જગ્યાએ શું લખાય 63/2 ig પ્લસ ig ઇઝ ઇક્વલ ટુ 2 હવે આપણે ig ની જરૂર છે તો આમાંથી ig ને કોમન કાઢી લો તો શું થશે ig 63/13/2 પ્લસ 1 બરાબર 2 કારણ કે અહીંયાથી ig કોમન નીકળી ગયા વધ્યું શું 1 હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને એના મૂલ્યની શોધ કરશું રેડી તો ચાલો જોઈએ કેલ્ક્યુલેટર દ્વારા મૂલ્ય કેટલું આવે છે રેડી તો જોવો જોઈએ
અહીંયા વાત કરું 63 ગુણ્યા 13, 63 ગુણ્યા 13 819, બે ઉપર જાય એટલે +2 એટલે 821 છેદમાં 2, તો IG બરાબર 821 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 2. માટે હાલો IG ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 2 ઉપર જાય એટલે 4 છેદમાં 821, તો 4 ભાગ્યા 821 કરો જોઈ, 4 ભાગ્યા 821 એટલે કે IG ઇઝ ઇક્વલ ટુ 0.0048 એમ્પિયર. 0.0048 એમ્પિયર એટલે કે માટે IG બરાબર 1, 2 ને 3 4.8 ગુણ્યા 10⁻³ એમ્પિયર. તો આમ પણ લખી શકાય IG ઇઝ ઇક્વલ ટુ 4.8 મિલી એમ્પિયર. IG બરાબર 4.8 મિલી એમ્પિયર. તો આપણે શું કીધું હતું? ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો હતો. તો સરળતાથી આપણે આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શોધી શકીએ. માત્ર ને માત્ર 3 બંધગારા જ આપણે લેવાના છે, ABDA અથવા ADBA, બીજો BCDB અથવા BDCB કાંઈ પણ લઈ શકો છો, ત્રીજો બંધગાળો ADCEA કે જેના દ્વારા આપણે IG ની વેલ્યુ આપણે શોધી શકીએ છીએ. અને એ આપણે કેટલું મળે છે? 4.8 મિલી એમ્પિયર અથવા તો 4.8 ગુણ્યા 10⁻³ એમ્પિયર. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે ને એ MCQમાં પણ ક્યારેક પૂછાઈ જાય તો આપણને એવું થાય, ઓહો આવડો મોટો દાખલો MCQમાં હોય, પણ ત્યારે આપણે ખાસ વસ્તુ જોવાની છે કે વિસ્ટન બ્રિજ જો સંતુલન સ્થિતિમાં હોય તો IG બરાબર 0 મળે. તો MCQમાં ઓપ્શનમાં ક્યાંક આપણે 0 જવાબ આપ્યો હોય, MCQના ઓપ્શનમાં ક્યાંક આપણે 0 જવાબ આપેલો હોય, તો એ દરમિયાન ગભરાવાની જરૂર નથી, આવડો મોટો દાખલો ગણવાની જરૂર નથી. ખાસ શું ધ્યાન રાખવાનું છે કે વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય તો R1/R2 બરાબર R3/R4 થવા જોઈએ. આ રેશિયો જળવાઈ રહેતો હોય તો સંતુલન સ્થિતિમાં હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 થઈ જાય. તો ત્યારે દાખલો ગણવાની જરૂર નથી. માત્ર ને માત્ર શું જોવાનું છે? એના અવરોધોનો ગુણોત્તર સમાન થતો હોય તો સાચું છે એવું કહી શકાય. એટલા માટે ત્યારે પ્રવાહ 0 મળે છે. તો આ દાખલો એકદમ સરળ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9 ની અંદર આપણે શું કહે છે જોવો જોઈએ. 1 મીટર બ્રિજમાં, એટલે કે આ મીટર બ્રિજ આપણને આપેલી છે આકૃતિ, 1 મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર અંતરે, આ A બિંદુ છે, ત્યાંથી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. એટલે કે L1 બરાબર આપણું 33.7 સેન્ટીમીટર. એનો મિનિંગ એવો છે કે ત્યારે ગેલ્વેનોમીટર 0 સ્કેલ આવર્તન દર્શાવે છે. એટલે કે 33.7 સેન્ટીમીટર અંતર બતાવે છે. જો S ને સમાંતર, હવે આપણે એવું કીધું છે કે આ S છે એને સમાંતરમાં કોઈ બીજો એક અવરોધ જોડી દેવામાં આવે. એટલે સમાંતરમાં 12 ઓહમનો અવરોધ જોડી દેવામાં આવે તો સમતોલન બિંદુ હવે ક્યાં મળે છે? તો કે 51 પોઈન્ટ, તો હું એને L1 ડેશ કહી દઉં તો એ કેટલું મળે છે? 51.9 સેન્ટીમીટર અંતરે મળે છે. હવે જો પેલા L1 બરાબર 33.7 હતું તો બાકીનું આ જે C થી D નું અંતર કેટલું હોય? તો કે 100 આખું 100 સેન્ટીમીટર હોય તો 100 L1 જેને હું L2 કહું તો કેટલું મળે? 66.3 સેન્ટીમીટર અંતરે. હવે S ને સમાંતરમાં 12 ઓહમનો અવરોધ જોડવામાં આવે છે ત્યારે સમતોલન બિંદુ L1 ડેશ બરાબર 51.9 સેન્ટીમીટર અંતરે મળે છે.
તો આર અને એસના મૂલ્ય શોધો. તો આના ઉપરથી હું L2 ડેશ પણ મેળવી શકું, એટલે કે 100 - L1 ડેશ. ચાલો સીધું લખીએ, 100 - 51.9 એટલે 48.1 સેન્ટીમીટર. તો આપણે પેલું સમતોલન બિંદુ જે આપેલું છે એના ઉપરથી આપણે શું શોધી શકશું? પેલા સમતોલન બિંદુ ઉપરથી આપણે એના ઉપરનો આર અને એસ નો ગુણોત્તર શોધી શકશું. તો આપને ખબર છે કે મીટર બ્રિજ, રેડી, મીટર બ્રિજ સમતોલનમાં હોય ત્યારે શું લખી શકાય? આર ના છેદમાં એસ બરાબર L1 ના છેદમાં 100 - L1. આ સમીકરણ આપણે થિયરીની અંદર તારવી દીધેલું છે. 100 - L1 માટે જોવો જોઈએ આર ના છેદમાં એસ, તો એ આપણે ગુણોત્તર લેશું ત્યારે L1 એટલે 33.7 ના છેદમાં 100 - L1 એટલે 66.3. આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. હવે આપણને એવું કીધું છે કે જ્યારે એસ ને સમાંતરમાં 12 ઓહમનો અવરોધ જોડી દેવામાં આવે ત્યારે, જો એસ ને સમાંતરમાં 12 ઓહમનો અવરોધ જોડી દેવામાં આવે ત્યારે આના સમતુલ્ય અવરોધ શોધવો પડશે. તો ચાલો અહીંયા લખીએ, એસ ને સમાંતરમાં 12 ઓહમ અવરોધ જોડતા તેનો સમતુલ્ય અવરોધ એસ ઇક્વિવેલેન્ટ છે. તો સમાંતરમાં હોય અવરોધોનું સમાંતર જોડાણ 1/s ઇક્વિવેલેન્ટ = 1/s + 1/12. તો આપણે અહીંયા સીધું લખી શકીએ છીએ. ત્યારે મેં તમને લખાવ્યું હતું R1 × R2 છેદમાં R1 + R2. તો R1 હું કહી દઉં S, R2 કહી દઉં 12. તો શું થશે? S ઇક્વિવેલેન્ટ બરાબર R1 એટલે S અને 12 × S છેદમાં 12 + S. આ એનો શું થઈ ગયો? સમતુલ્ય અવરોધ. આને હું સમીકરણ નંબર 2 આપી દઉં. હવે આટલો સમતુલ્ય અવરોધ અહીંયા હોય ત્યારે નલ પોઈન્ટ ક્યાં બતાવે છે? એટલે કે સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટરે બતાવે છે. તો અહીંયા લખીએ આર અને એસ ઇક્વિવેલેન્ટ માટે મીટર બ્રિજનું સમતોલન બિંદુ, મીટર બ્રિજ માટે શું લખી શકાય? તો કે આર ના છેદમાં એસ ઇક્વિવેલેન્ટ = L1 ડેશ ના છેદમાં 100 - L1 ડેશ. L1 ડેશ ના છેદમાં 100 - L1 ડેશ. ચાલો આર ના છેદમાં એસ ઇક્વિવેલેન્ટ ની જગ્યાએ શું લખાય? તો કે 12s ના છેદમાં 12 + S = L1 ની જગ્યાએ શું લખાય છે? 51.9 છેદમાં 100 - L1. 100 - 51.9 એટલે 48.1. ક્લિયર છે? ચાલો આને હું સામે જવા દઉં. શું થશે? આર એક જ મિનિટ, છેદનો છેદ ઉપર જાય એટલે આ નીચે જશે. તો આર ના છેદમાં 12s = 51.9 ના છેદમાં 48.1 12 + S. ચાલો 12 પણ સામે જવા દો. શું થાય? આર ના છેદમાં S = 12 × 51.9 છેદમાં 48.1 × 12 + 48.1 × S. રેડી? તો જુઓ જોઈએ, I R ના છેદમાં S છે
અહીંયા સમીકરણ 1 પણ r ના છેદમાં s છે અને સમીકરણ નંબર 3 આપી દો. રેડી? તો સમીકરણ 2 અને 3 પરથી શું લખી શકાય? સમીકરણ 1 અને 3 ને સરખાવતા, હાલો 1 અને 3 ને સરખાવું છું તો 1 અને 3 ને સરખાવતો i r ના છેદમાં s છે, આ પણ r ના છેદમાં s છે. શું લખી શકાશે? તો કે 33.7 ના છેદમાં 66.3 બરાબર આટલું. તો ચાલો લખીએ. હું આને લખું છું 12 ગુણ્યા 51.9 કેટલું મળે છે? 622.8 છેદમાં 48 ગુણ્યા 12 48.1 ગુણ્યા 12 577.2 પ્લસ 48.1 s બરાબર 33.7 ના છેદમાં 66.3. ચાલો એસ વાળું સમીકરણ આપણે જોઈએ છે ને સામે જવા દો. તો આ આમ આવશે તો શું થશે? 622.8 ગુણ્યા 66.3 622.8 ગુણ્યા 66.3 એટલે કે 4129 41,291.6 બરાબર. રેડી? હવે આને આ બાજુ લઈ ગયા છે તો આને બરાબરમાં જ હવે સીધું લખીએ તો 33 આની સાથે પણ ગુણાય તો શું થશે? 577.2 ગુણ્યા 33.7 એટલે આપને શું મળે છે? 19,451.6 પ્લસ આને પણ ગુણાશે તો 33.7 ગુણ્યા 48.1 બરાબર 1620.97 ઇન્ટુ એસ. આને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ થશે તો 41,291.6 માઇનસ 19,451.6 21,840 એને ભાગ્યા અને આમ નીચે લઈ જઈશ તો એસ બરાબર શું મળશે? એસ બરાબર આને ભાગાકારમાં લઈ લો તો 1620.97 તો આપણે કેટલો જવાબ મળે? એસ બરાબર 13.47 ઓહમ. હાલો એસ આપણને મળી ગયો 13.47 ઓહમ. તો સમીકરણ 1 ઉપરથી આર પણ મળી જાય તો જોવો જોઈએ સમીકરણ 1 પરથી શું લખી શકાય? તો કે આર બરાબર એસ સામેની સાઈડ જશે, એસ સામેની બાજુએ જાય તો શું લખાશે? 13.47 ગુણ્યા 33.7 છેદમાં 66.3. હાલો 13.47 ગુણ્યા 33.7 ભાગ્યા 66.3 6.48 આર બરાબર 6.48 ઓહમ. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો કે મીટર બ્રિજમાં આર અને એસ નો અવરોધ કેટલો? તો કે એસ બરાબર 13.47 ઓહમ અને આર બરાબર 6.48 ઓહમ જેટલો છે. એકદમ સિમ્પલ છે. 2 વાર આપણે મીટર બ્રિજની સમતોલન સ્થિતિ લેવાની છે કે જેની અંદર એકવાર સામાન્ય, બીજી વાર એસ ને સમાંતરમાં 12 ઓહમ અવરોધ જોડેલો હોય ત્યારે એનો સમતુલ્ય અવરોધ માટે એટલે કે આર અને એસ બંને ઓહમ સરળતાથી મેળવી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 10 એટલે આપણું આ છેલ્લું ઉદાહરણ છે.
ઉદાહરણ નંબર 10 આપણે શું કહે છે એની આપણે રકમ જોઈએ. પોટેન્શિયોમીટરમાંથી R ઓહમનો અવરોધ પ્રવાહ ખેંચે છે. ઉદાહરણ તરીકે આ પોટેન્શિયોમીટર છે, એ પોટેન્શિયોમીટરમાં આ R ઓહમનો અવરોધ એ પ્રવાહ ખેંચે છે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહમ છે. આ પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહમ જેટલો છે. પોટેન્શિયોમીટરને V જેટલા વોલ્ટેજ લગાડવામાં આવે છે, એટલે કે આ બે છેડા વચ્ચે V જેટલા વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાન આપણે આપેલો છે. જ્યારે સરકતી કળ એટલે કે જોકી કળ એ પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડાયેલ હોય, એટલે કે જોકી કળ છે એ પોટેન્શિયોમીટરના એક્ઝેક્ટ મધ્યમાં હોય. ધારો કે આ જોકી કળ છે. શું છે? જોકી કળ. જોકી કળ એ પોટેન્શિયોમીટરના મધ્ય ભાગમાં જોડાયેલો હોય ત્યારે તે સ્થિતિમાં R ને સમાંતર વોલ્ટેજ માટેનું સૂત્ર મેળવો. એટલે કે આવી સ્થિતિ કેવી સ્થિતિ? તો કે પોટેન્શિયોમીટરના મધ્ય ભાગમાં જોકી કળ આપણે રાખેલી છે ત્યારે આ R અવરોધને સમાંતર એટલે કે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધવાનો છે. આપણને આખા પોટેન્શિયોમીટરમાં વોલ્ટેજ V જેટલો જોડેલો છે, એટલે કે સૂત્ર સ્વરૂપે અવરોધ R ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું કીધું છે. હવે આપણને એમ કીધું છે કે જોકી કળ એ પોટેન્શિયોમીટરના મધ્ય ભાગમાં હોય, એનો મિનિંગ એવો થાય A અને B વચ્ચે કેટલો અવરોધ હોય? અડધો. B અને C વચ્ચે બાકીનો અડધો, એટલે કે R0/2 જેટલો અવરોધ હોય. તો જોવો જોઈએ, જ્યારે સરકતી કળ એટલે કે જોકી કળ પોટેન્શિયોમીટરના મધ્ય ભાગમાં હોય ત્યારે A અને B વચ્ચે અવરોધ કેટલો થઈ જાય? અડધો અડધો. કુલ અવરોધ R0 છે. કુલ અવરોધ R0 છે તો A અને B વચ્ચેની લંબાઈ અને B અને C વચ્ચેની લંબાઈ સમાન હોય તો તેમના વચ્ચેનો અવરોધ પણ કેવો થઈ જાય? સમાન રીતે વહેંચાય ને કુલ અવરોધ કેટલો થઈ જાય? પાછો R0 થઈ જશે. એટલે કે જ્યારે સરકતી કળ પોટેન્શિયોમીટરના મધ્ય ભાગમાં હોય ત્યારે A અને B વચ્ચેનો અવરોધ R0/2 થાય. હવે જો A અને B વચ્ચેનો અવરોધ R0/2 થાય તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? તો કે જોવો જોઈએ, A અને B વચ્ચે R0/2 જેટલો અવરોધ આ અને R જેટલો અવરોધ આ બંને સમાંતરમાં છે. તો A અને B વચ્ચે આપણે ધારી લઈએ, ધારો કે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ R1 હોય તો 1/R1 બરાબર 1/R પ્લસ 1/R0/2 સમતુલ્ય અવરોધ શોધવો છે. A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવો છે. તો ચાલો આપણે સમતુલ્ય અવરોધ અહીંયા મળશે 1/R પ્લસ 1/R0/2. તો 2 ને ઉપર જવા દો, 1/R પ્લસ 2/R0. તો 1/R1 બરાબર ક્રોસ ગુણાકાર કરીને લસા લીધો તો R1 બરાબર આપણે શું મળે છે? R0 × R છેદમાં R0 પ્લસ 2R. એટલે કે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ R1 જેટલો મળ્યો. હવે આપણે એવી વાત કરીએ કે આખા પોટેન્શિયોમીટરની તારની લંબાઈ તો A અને C ની વચ્ચે છે. તો બાકીનો R0/2 અવરોધ અને આનો સમતુલ્ય અવરોધ R1 કુલ અવરોધ આપે કેનો? A અને C નો. કારણ કે વાહક તાર તો કોની વચ્ચે છે? A અને C ની વચ્ચે છે. તો આપણે જોઈએ તો આ વાહક તાર જો A અને C ની વચ્ચે હોય તો A અને C ની વચ્ચે કુલ અવરોધ કેટલો થશે? તો કે AB વચ્ચે જેટલો અવરોધ છે સમતુલ્ય અવરોધ પ્લસ BC વચ્ચે જેટલો છે. તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ તો R1 જેટલો મળ્યો પ્લસ B અને C ની વચ્ચે R0/2. કારણ કે શ્રેણી જોડાણ નાખું થઈ જાય. આથી એને R' વડે દર્શાવીએ તો A અને C વચ્ચે રહેલા વાહકનો કુલ અવરોધ R' બરાબર R1 પ્લસ R0/2. હવે યાદ કરો
આપણે રકમમાં એવું કીધું છે કે પોટેન્શિયોમીટરને V જેટલું વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે, V જેટલું કુલ વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે. તો આ વિદ્યુત સ્થિતિમાનના કારણે પોટેન્શિયોમીટરમાંથી પસાર થતો પ્રવાહ ધારી લે, ધારો કે I છે તો V = IR પ્રમાણે A અને C વચ્ચે સમતુલ્ય અવરોધ આટલો, તો પ્રવાહ I બરાબર V ના છેદમાં R1 પ્લસ R0/2, R1 પ્લસ R0/2. ચાલો R2 આને ગુણાય તો 2R1, 2 ઉપર જાય તો 2V ના છેદમાં 2R1 પ્લસ R0. એટલે કે પોટેન્શિયોમીટરમાંથી પસાર થતો પ્રવાહ, પોટેન્શિયોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો મળ્યો? I બરાબર 2V upon 2R1 પ્લસ R0, 2R1 પ્લસ R0. હવે આ પોટેન્શિયોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે. હવે આપણે શોધવાનું શું કીધું છે? યાદ કરો પાછું તો કે R ના સમાંતરના, એટલે કે અવરોધ R ના સમાંતર વોલ્ટેજ શોધવાના છે. તો આપને ખબર છે કે પોટેન્શિયોમીટરમાંથી મળતો વોલ્ટેજ કુલ વોલ્ટેજ V જેટલો છે, પણ મળતો વોલ્ટેજ V જેટલો નહીં હોય, કારણ કે એના અવરોધ પર આધાર રાખે. તો અહીંયા જ આપણે વાત કરીએ તો પોટેન્શિયોમીટરમાંથી મળતો વોલ્ટેજ V1 બરાબર IR1, કારણ કે R1 એ આનો સમતુલ્ય અવરોધ છે આટલો. તો આના સમતુલ્ય અવરોધમાંથી મળતો વોલ્ટેજ V1 બરાબર, કારણ કે આને જ સમતુલ્ય સમાંતર વોલ્ટેજ જોઈ છે, તો કેટલો થશે? V1 = I × R1. હાલો I ની કિંમત આમાંથી મળો, અહીંયા મૂકી દઈ, ઇન્ટુ R1. હવે અહીંયા પણ R1 છે અને અહીંયા પણ R1 છે, એ બંનેની R1 ની કિંમત અહીંયાથી મૂકો તો R1 ની જગ્યાએ અહીંયા શું મૂકી શકાય? R0 × R, બાકી બધું એમને 2V ના છેદમાં R0 × R છેદમાં R0 પ્લસ 2R, આગળ 2 તો છે જ, પ્લસ R0. એવી જ રીતે R1 ની જગ્યાએ બેઠે બેઠું ત્યાં મૂકી દો. હવે આપણે મેથેમેટિકલ સ્ટેપ જ છે, એકદમ સરળ છે, જોજો. આ R0 પ્લસ 2R આની સાથે ગુણાય તો R0 × R0, R0 વર્ગ, પછી પ્લસ તો છે જ, બે આની સાથે ગુણી દીધા, R0 × R0, R0 નો વર્ગ પ્લસ 2R × R0 એટલે 2R0 છેદમાં આ પાછું આ એમનેમ તો જોવો જોઈએ, આ છેદનો છેદ ક્યાં જશે? ઉપર જાય, એટલે બંને ઉડી જ જવાના છે. રેડી? તો આપને આવું મળે V1 = 2V ના છેદમાં, હવે જુઓ 2R0 × R પ્લસ 2R0 × R એટલે 4R0 × R, તો 4R0 × R પ્લસ R0 સ્ક્વેર × R, R સાથે અહીંયા ગુણાશે જ, ઇન્ટુ R તો છે જ. રેડી? તો ચાલો ઉપર શું છે? અહીંયા માત્ર ને માત્ર R0 × R. હવે આમાંથી કોમન શું નીકળે? R0, R0 કોમન કાઢીને ઉપરથી ઉડાડી દો તો શું વધશે? માત્ર ને માત્ર V1 બરાબર 2VR, V1 બરાબર 2VR છેદમાં 4R, અહીંયા R0 તો નીકળી ગયા, 4R × R0. એટલે કે અવરોધ R ના સમાંતરમાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજનું સમીકરણ શું મળે છે? V1 = 2VR upon R0 પ્લસ 4R, R0 પ્લસ 4R. એકદમ સરળ છે. એટલે કે અહીંયા R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ આપણને આ મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ વિદ્યાર્થીને આપણા આ ઉદાહરણના દાખલાની અંદર કંઈ ડાઉટ હોય કે પછી આ ઉદાહરણના દાખલા સરળતાથી સમજાઈ જતા હોય તો સરસ એવી કોમેન્ટ આપણી આ YouTube ચેનલની અંદર કરી શકો છો.